શ્રાવણ મહિનામાં મહાદેવની વાત જ્યારે આવે ત્યારે નીલકંઠ શબ્દ અચૂક આવે. નીલકંઠ નામ મહાદેવનું શા માટે પડ્યું? સૌ કોઈ જાણે છે. શિવ મહાપુરાણની એક કથા છે જેમાં સમુદ્ર મંથન ચાલી રહ્યું છે. દેવો અને દાનવો બંને મળીને સમુદ્રનું મંથન કરે છે. એ સમુદ્રના મંથનમાં 14 રત્નો નીકળે છે. એમાંથી સૌથી પહેલું રત્ન છે લક્ષ્મીજી, કે જે સમૃદ્ધિ, સુખ અને વૈભવની દેવી કહેવાય છે. બીજું રત્ન નીકળે છે કૌસ્તુભ મણિ, જે અતિ મૂલ્યવાન મણિ છે, જે વિષ્ણુજીએ ધારણ કર્યો છે. ત્રીજું રત્ન નીકળે છે પારિજાત વૃક્ષ, દિવ્ય સુગંધ, મજા આવે તેવું સૌંદર્ય, એવું એક વૃક્ષ. ચોથું રત્ન છે કામધેનુ, કામધેનુ નામની ગાય, કે જે ઈચ્છિત વસ્તુ આપનારી દિવ્ય ગાય ગણાય છે. પાંચમું રત્ન છે ઉચ્ચૈશ્રવા, સફેદ રંગનો દિવ્ય ઘોડો છે. છઠ્ઠું રત્ન ઐરાવત, એટલે હાથી, પરંતુ સફેદ રંગનો હાથી અને દિવ્ય હાથી, જે ઇન્દ્રને મળે છે. સાતમું રત્ન છે ચંદ્ર, જે ભગવાન શિવે મસ્તક ઉપર ધારણ કરેલું છે. આઠમું રત્ન છે વારુણી દેવી, જે મદિરાની દેવી કહેવાય છે. નવમું રત્ન તરીકે નીકળે છે અપ્સરાઓ. અપ્સરાઓ એટલે સ્વર્ગમાં દિવ્ય નૃત્ય કરનારી નર્તકીઓ. દસમું રત્ન છે શંખ, જે પવિત્ર ગણાય છે અને ભગવાન વિષ્ણુએ તેના હાથમાં ધારણ કરેલો છે. અને 11મું રત્ન છે ધન્વંતરી, જે આયુર્વેદના દેવતા તરીકે હાથમાં અમૃતનો કળશ લઈને પ્રગટ થાય છે. 12મું રત્ન છે અમૃત, જે દેવોને અમરત્વ આપનાર દિવ્ય અને સિદ્ધ ઔષધિ છે. 13મું રત્ન છે હલાહલ વિષ, જે વિષ ધારણ કરવાથી અને મા પાર્વતીના ગરદન પર હાથ મૂકવાથી ત્યાં સ્થિર થયેલું છે, અને જેની ગરદન નીલા રંગની બની ગઈ છે. એટલા માટે મહાદેવને, દેવોના દેવ મહાદેવને નીલકંઠ કહેવાયા છે. અને 14મું છેલ્લું રત્ન છે શારંગ નામનું ધનુષ્ય, જે દિવ્ય ધનુષ્ય કહેવાય છે. સમુદ્ર મંથનના આખા ઘટનાકાળથી સમજવાનું એ મળે છે કે અમૃત મેળવવા માટે વિષ પણ આવે છે, અને વિષનો સામનો કરી શકે ને તો જ દિવ્ય ઔષધ, દિવ્ય અમૃત પ્રાપ્ત થાય છે. જીવનમાં પણ જ્યારે પણ તકલીફો આવે ત્યારે હારી જઈને બેસવાનું નહીં. એ તકલીફો છે ને એ વિષ સમાન છે. એને જ્યારે હળાહળ પીતા આવડી જશે ને ત્યારે જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ બધું જ તમારી પાસે આવશે.